આમાં હું પડા તો ડૂબાતા નહીં પણ પગ ઉગેરે જાય મરે જાય ઈ ફાઈનલ તલમાં ખીન કર, માંડવીના ભૂકામાં ખીન કર, પછી માંડવીના ભૂકા બે. રામ રામ સીતારામ બધાય દાયરાની કી હે બધાય મજામાં. આજ એમાં અમે આવ્યા રામદેવમાની વાડી. રાણી જો આ વાવી જોવે કાં વાવીમાં જોવાતું. સીતારામ જય વજરાજ કી હે બધાને મજા આવે ને અમે રામદેવની વાડી આમ પાણી પૂરું થઈ ગયું તો ઈ જોવા આમાં હું પડા તો ડૂબાતા નહીં પણ પગ ઉગેરે જાય મરે જાય ઈ ફાઈનલ હાવ હું તો પાણી થોડીક વાર વિચાર કરતો હતો કે કાં જોવે એમાં એટલું. હાવ પાણી પૂરું થઈ ગયું હું તો ઈ જોવા બીજું કઈ મને તો એ લાગતું હતું ઠેકડો મારવો કાં. તો તું મને કાઢ નહીં હું ઠેકડો તો મારા તારાથી મરાય વરે ઠેકડો. આ તો મારા તો ની વાત એમાં પાણી હે તે તું મારી. ના અત્યાર સુમાહામ હે ને મારે તરતા શીખવા આવું સુમાહામ ભરાય ને તાર ભાઈ તાર મારે શીખવું નાડો બાંધે તમે બધા શીખાડજો મને ડૂબાત ખેંચ લીજો જોયું ને સ્વિમિંગ પુલમાં રોવા પછી હું તો પાણીમાં કુંડા પર પડાતો રોવા હા મો ઓલું ઘરે જાય અંદર તો મારાથી હાહી ન લે બસ કામ કરું તમારે ભરું હોય કરાય નહીં તમે નો કહેશો તો કામ કરું હું તો જા કુંડો હાંધવાનો હે ને. કુંડો હાંધવાનો રામદેવ કરે ગાર્યું તું કઈ બાજુ જાય. હું તો આ બાજુ આટા મારા આટા પાટા. વાહ આવ્યા જાસુ ના ફૂલ મમ્મી આગળ બે ગયા તો રબરની ગરોળી નાખી હતી માથે. વિડીયો નાખ્યો હોત તો મજા આવત હે? કોમેડી થઈ જાત બધા મું હે પણ કાશિયું હે પાકલ ને તે કોઈ કાંઈ હું વાઈફ જોયેલા કેટલીક છે ને સબસ્ક્રાઈબર નહીં બતાવા. બતાય જોવેલી જો ચંપોડ તોડવાનું વિચાર છે પણ કાશું હે કાસું હે તોડતી ન બગાડે કાંઈ સવાઈ નહીં કઠોર હોય ફૂલ આ વડલાનું થડ તમે પેલા જોયું હતું કે વડલો કાપ્યો હી અટાણે જોઈ લ્યો પાછું ગદ્દા ફાવ ટૂંકી કેટલા દી પછી આવ્યા પાછા વાડીએ. ગદ્દા ફાવ ટૂંકી રાણીની મન થયું હતું કે આજ જાય ને ગદ્દા ફાવ ટૂંકી થઈ ગઈ કંઈક ગદ્દા પઢાઈ ગઈ પાછી કોરી એ પાછા થોડાક દી પાછા આવ્યું ને તો પાછો વાટ પડે જાય ગદપ એટલે કે આજ મારે ગદપ પાડવાનું ને દર ખેરા હું ખડ ને ગદપ પાડ્યા પણ આજ ખેર રામ ગો વેકેશન કરવા. રામ ગો મંજુફી ને ઘેર વેકેશન કરવા વિજય પાસે ઈ ગો કાલે મેરો ઉતો ને હનુમાન ડોકડી હતી ત્યાં દક્ષા ફૂઈ ને આવ્યા હતા રામ મંજુફી ને ઘેર વેકેશન પડે ગયું વેકેશન કરવા ગયો ને દક્ષા ફૂઈ આવતા રહ્યા ને એની મને ફોન ન કર્યો વિજય કે મી કે રામ રોકાવા આવ્યો તમે આવો એવું કામ કરું ગુલાબી જાસૂસ નું ફૂલ મસ્તીનું જાસૂસ છે કલમી હે કલમી એક આ એવું જાસૂસ હતું કે એમાં લગભગ એવી વીવું નકર એમાં બે જાતના ફૂલ આવતા કલમ બે જાત જો આ કરી હે ને પીરું આવતું આ કરી હે ને એ તો અટણ કાપીને પાણી મૂકે રાખી ને તો હવે ઉગડે જાય એવું હોય. હા મેં ટ્રાય કરેલી હતી હા આખી હે ને મારે ઓલી ફૂલ કાજરી રહી હતી ને તે ફૂલ હવારી ન જડે 7 વાગ્યા પૂજવા જવું પછી આવા ફૂલ હે ને ગોતે આવી કર્યું હે ને બધે પાણી ગ્લાસમાં અમુક વ્હાઈટ કાવમાં નાખે પછી સવારે ખુલે ગયા સગલા હા ખાટા આંબરા પવન એટલે કેવા બાકી એ થાય કાકડા ખાટલો નાખે હુવાઈ જાય ને ખાટા આંબરા તો જો કેવા અસલ હે ઓહો નહીં થાય કે હું ખાઈ કારુક ના ઈ દેખાય ને મને કારુક ને ઈ દેખાય હા મોઢામાં પાણી આવે જોતા પણ આંબરા કેવા આવે પડ્યા પણ હવે અનિલ હું એટલી ઊંચી હોત તો જો તોય અપડાતા ને તો એટલી ઊંચી હે તોય એનું કામ કરું એનું કઈ ન કરાય હાલ ફોન ન કરતા અપડાઈ જવા જોઈએ નો અપડાઈ જો પડી હો તું પાછી ઉતરે ગઈ એટલી તા રેવ રામદેવ લગભગ આવે નાની પેરુડી હે એવા નીકળો એવું ઝીણકુકડું રામદેવમાં આવે ગાવ દેવતા એ ઓલું કરે કુંડો હાંજે રામદેવમાં તું ને આવડે હાંજવા લાગ જા હાલ તે હું તો હાંધવા લાગા હું કા ના પાડા હાલ તુંય રામદેવમાં હું હાંધવા લાગા મને આવડે ઓલું હે ને ગાડી હું કર્યું ને યા શું તું થયું સિમેન્ટ લેવા ગઈ કે હું સિમેન્ટ લેવા ગઈ હતી વાઈટ કામ એટલો નાખ દી એટલે થઈ જાય હરીકો આલ્યો હું તો એટલો હાજો ભરે આવી લાવો નાખ દો આખો નાખ દો રામદેવ
ગોલો ખાવા રામદેવમાન વાડી મેરાત ગોલો નીકળ્યો તમે આવ્યા ગોલો લેવા બરાબર અનિલ ભગત મેળી પર સડક જ ત્યાંથી પાછો હેઠો ઉતર્યો ગોલો હાટો ત્યાંથી મજા આવે દ્રશ્ય જોવાનું બધી ખેતરના દ્રશ્ય અસલ આવતા હોય ને પવન મસ્તી ના આવે ઉપર આગળ બેસ્યું ત્યાં બેઠા બેઠા ગોલો ખાઈએ મારે મમરા ખાવા હા પણ એ પછી હેઠે આવે તો પેલા ગોલો ખવાય પછી મમરા ખવાય દક્ષાફૂલ મમરા વગર બહુ મસ્તી ના આવડે એટલે મને દક્ષાફૂલ મમરા બહુ ભાવે કેટલા વારો કેની બનાવવો છે ગોલો કોગની ખા 10 વારો 20 વારો 30 વારો બે બનાવો ભાઈ એક અમારો ને એક એનો હાલો હા ગોલો બને હટે ને રાણી વાટ જોય દક્ષાફૂઈ ઘર આવે હા પણ દક્ષાફૂઈ આવતા ને દક્ષાફૂઈ આ સાઈડ થી જાય છે ને થોડી દક્ષાફૂઈ વગર હાલતું નથી લાગતું અટાડે મને નથી આવતું એના હાટું તો આવે આ સાઈડ આવીએ ને દક્ષાફૂઈ આ સાઈડ ઈ સાઈડ થી જાય શું જોવે આવે બસ નહીં જાવ આગળ કૂતરા થોડી છે વાહે ન દોડે અજે તો નથી દેખાતા ઓલી ગોલાઈ સુધી કાંઈ નથી દેખાતા હું જોવે આવી જો રામદેવમાં કામ કરે ને આ બધા વાહે માથે બેઠા એ થોડું હાલે મમ્મી એને માથે બેઠા એ તો ગુંડો થોડોક રહ્યો અધૂરો છે જરાક મમ્મી તો લાકડી લઈને બેઠા જો એ રામદેવમાં તમારા માથે લાકડી લઈને બેઠા મારે હાવું જો હા નો કરે એટલે મારે ન્યા લાકડી લઈને બેઠા એટલે તમે રામદેવમાં વાથો બેઠા કહેવાય જો રામદેવમાં ધ્યાન રાખીને બેઠા કામ બરોબર કરે નહીં વાહ રાણીનો ગોલો વાહ હાલો હાલો ગોલો ખા ગોલો આવે ગો બાકી નાકમાં સોટે ગોલ ટોપરા પાક મેં તો મોટી મોટી સમસી લીધી જો ઓલું કામ કહેવાય ને ખમણ ખમણ મેં હે મોટી સમસી લીધી તાર ઝીણકી હે સ્ટીલ ની સમસી લેવી હા સ્ટીલ વગર હાલતું નથી પ્લાસ્ટિક સમસી ને હું ન ખા જો કે ખા પણ તું ગોલા વાળા એ તારા ગામમાં ગાવ તાર કામ કોણ ખાય ઈ કઈ ને ગોલા વાળું મને દેતા ભૂલે ગયો એટલે મેં કેવો ખાય ગોલો ઈ તો કે તો જ હું શાખા મસ્તીનો હો નો ખાતો ગંધારો હે કાઈ ગંધારો હે તુને ભાવ તો લાગે એટલે આખો ખાઈ જાવ લાગે તો સમજો તો કઈ નથી ખાતો ખાવા માં મસ્તીનો હે તારે તો મમરાઈ ખાવાતા હતી એ લેતી આવી લાગે ભેગા લેવા મમરા તા એ કઈ પોસવાડે હાઈતા હતા હાઈતા નહોતા ને પડ્યા હતા મમરા માર ભેગા હોય ગોલા ભેગા મમરા નો ખવાય હું કાં ખાગું તો હું ખાવું મને બહુ ભાવ કોક ખાપું મમરા હા પેલા ખાઈ લે પછી બોલે લે થોડું મને દક્ષાપુઈના મમરા બહુ ભાવે હું આવે ને ત્યારે મમરા ખાજ થોડાક ઉતા જ મારા હાટું ખબર હતી કે આવવાનું એટલે રાખ્યા થોડાક હાસી જોઈ ને થોડી ખોટી કહેવાય જો દેખાય તું રમાડો કે ની હાસી ને રબર ની હે ઈ તો મને ખબર હે કે રબર પણ તું પહેલી વાર તો બે ગઈ હતી કે નહીં પહેલી વાર હું નહોતી બે ગઈ મમ્મી ઉપર નાખી હતી મમ્મી ભેગા હતા દક્ષાપુઈ ની એન્ટ્રી મોડી મોડી થઈ છે દક્ષાપુઈ પાસે વાડી ગયા તય હાહુ રોટલા કરે તમારે કામ કરવાનું હે કેટલાક ગળ્યા કારને તો ઘણા કલાક એક થયાની પાસમો ઘડે એની કોઈ કરવાનું થતું ને મેં રોટલા જ ગળે નાખ્યા લોટ તો ખાઈ ગઈ કે કાં આખી ડોલ ફરી હતી લોટ ની ઈ તો જોઈએ 5 રોટલામાં ડોલા લોટ ખાલી થાય કોઈ દી ન થાય ખીરો કરવો ને ભજીયા કરવા ને કોઈ કરવું ને કાલે ખાઈ આવ્યા તમે ખાધા મેં કાં ખાધું કઈ કાલે ભેગી લેતા હોય ને તો ખવડાવવા આ તો એક દી કરી આવજે ભાજી કોલ ને થોડી હા દળવે છે હા એક દી આવજો દક્ષાપુઈ તીખું તીખું હોય તો મને ન ગમે ખાવું ગરમી ને એસિડિટી બહુ થાય એ હે નો ભાવે આ શું કઈ નથી ભાવતું અત્યારે તો જેવું ખાવું હોય એવું હોય તારા ખવાય આ દક્ષાપુઈ પાછા લોટ લઈને આવ્યા તો થોડોક દરાણો વધી તા જીવાન દળ નો દયરો ઈ લઈને આવ્યો તો ઈ તો પાછો લેવાતા નહીં આવે ઓટાણે કે થોડોક જ દરાણો લાગે ઓટાણે થી ચાહે રોટલા ચાલુમાં દક્ષાપુઈ વઘારે ઝુમખડા ને શાક ઝુમખડી બાકી વાડી ની હે ને દક્ષાપુઈ હા હાલો કોઈને ખાવું હોય તો બાજરાના લોટલા ઝુમખડી ને શાક હજી હીરો કરવાનું કે ની હા
કરવા તા ભજીયા તો પછી રામદેવ મને લીલું કે આવા યાર ઓલા ગરમીના ભજીયા કોણ કે તો એ કે હીરો કરીએ કીક ને કીક કરવું તો જોઈએ જ કર્યા વગર તો કઈ ન હાલે કાલ મેરો અસલું તો નહીં રક્ષાભાઈ તમે તમને ભેગા જ ન થયા ગમે એટલે એમ ઝડપ કરી અમે 8 થી 3 વાગે ગાતા અને પાછા 5:30 રિક્ષામાં બેસે ગાતા 6:15 ઘેર આવે ગાતા પાછા તો તો સાકુડી વઘાર જેવી છે હા એમાં મૂકી દીધી એટલી તો એટલી જ ભેગા નથી અમે 6 વાગે તો અમે 6 વાગે ઘેર પૂગ્યા એવા હતા મજા આવી હતી અમને તો હા અમે 6 વાગે તો આવ્યા ને હમણાં મંડપ છે ને 9 તારીખે તે દુહકમ બોયરામાં પીરનો તો જાવું હા મને ઢોકળું હોય ને તો મજા આવે તો મજા આવે પણ દક્ષાભાઈ ગાયું દોવે ને તમે અમારા ઘેર આવતા રહ્યો ને તો ત્યાં હુએ જઈએ ખાઈ પીએ મારે રાત નથી બગાડવી મને કઈ મારા ઘર સિવાય નીંદર આવે જ નહીં કાંઈ એમાં હાસુ કામ મસ્તી નથી કરી જો હે ને આપણે 1 વાગ્યા લગન રખડીએ ખાઈને 1 વાગ્યા લગન મંડપમાં રખડે આવીએ પછી આવે ને હુએ જાય પછી પાછા 6 વાગે જવાય એટલે રાતે રખડાઈ જાય ને હવે ખડોઈ જવાય જાય કુસડી મંડપ મેં તમે તો હવે ગયા હતા ને હાંજી એક આટો માર્યો હાંજી કઈ આટો મારવા તો આવી હતી કુસડીએ તો હાંજી જઈએ ને વાંધો એ હે વાં ઉતો સાંયે મંડપ એ તો હાંજી ગાતા તે હવાર તો માંડ કર્યું થાકી જાય હવાર નો પડે ધૂળ બાવાજી વાંથે હા એ હવારી જાય ને 6 વાગે ગાયું તો હવે હા એક સાલે પછી ભલે ને 11:30 હા ગમે તાર આવીએ ને પાછો તાર તો મજા આવે ટ્રાફિક એ ઓછી થઈ ગઈ આખી રાત રખડે થઈ ગઈ કોઈ નતો અમે પરવા આવતો સોપાટી મંડપ તાર કાતા ખડો જોવે ને સીધા ભાગવા વાળી કરે ખડો જોવે ને આખી રાત અમે 7 વાગે પૂગી હતી મંડપમાં કોઈ એટલે કોઈ નતો પછી નિરાત 10:30 બધે રાઉન્ડ મારે વીવ આવી તો જ મજા આવે બેઠે કે નહીં ગમે રક્ષાભાઈ શાક વગારે લીધું ને કુકર ઠરવાય મૂકી દીધું એ બનાવે હીરો ગરમા ગરમ રવાનો લોટ નો યાકમાં કામ થયું ખબર છે તમને કામ થયું હું લીલું રામદેવ અમે 3 હતા અમારા 3 ના ભાગના ઝુમખડા આવતા ને તો અમે 3 જણા વધે ગયા તો સરનું શાક બનાવ્યું તો ઝુમખડા તો વૈધા ઘટ્યા નહીં તોય વૈધા શાક થોડું જોઈએ દક્ષાભાઈ અમારે બધાય કુકર ભરે તો બનાવ્યું હોય કે થોડેક ઝુમખડા હતા જાજા ઉતા કાથરટ ભરાણી ત્યાં મર્યા હતા હીરો દેખાવામાં અસલ લાગે હટ અને હેકાય થી હેકલ લોટ ઘણા ખાતા હોય દક્ષાભાઈ ખબર હે હું ખાતી પેલા ખાંડ નાખે ને હેકેલ લોટ ખાતી મજા આવે ખાવાની શેણકા હોય તો રીવા તો બહુ પીતા બહુ મજા આવે ખાંડ વાળો કરું ને તલ કૂટડિયા હા ખાંડ વાળો તલ કૂટડિયા પછી તલ કૂટડે ને એમાં નાખીએ ઘી ને ગર ભૂકો કરે ને સુરમું કરે ને ઈ ખાઈ જતા માંડવી ના ઘી હોય ને ફોલીએ એનો ભૂકો કરીએ માંડવી પાકું થોડા આવડે ઝીણકા છોકરા હોય એનો ભૂકો કરે ને ખાતા ઓહો તો બધું ખાઈ લીધું હાકર કૂટડે ને પ્રસાદ બનાવીએ ઓહો રમવામાં એમાં તો બહુ જ ખાતા હું જેને કેવું તે નકર એટલે પાંદડા નો હોય ને ભજીયા બનાવતી કેવાના પાંદડા આ પાંદડા નો હોય ગમે પાંદડા જોડે એના ભજીયા ને પૂડીઓ બનાવવા હવે તો ઈ ભૂકા કરે ને બહુ ખાતી હાકર ના કાકરા એટલા ખાઈ જતી એ તેદું ભાવતું દક્ષાભાઈ કોઈ હાકર ખાય બહુ જ ભાવતું તેદું આથી હું નથી લાગે પ્રસાદ બસ છેલ્લે માંડવી ના બી કે તલ ન હોય ને ફેરીએ ને તો બાજરાનો કે ઘઉંનો લોટ હોય ઈમાં ઘી કરી નાખે ને કુલેર બનાવે ખાઈ જવાની પણ ખાવાનું એ મોસાલું રહેવું જોઈએ એટલે તમને હાકર નથી આપીતા પ્રસાદી નું ગયો ઈ મેં એકવાર શરબત માં પીધું બાકી અટાણે એવું કોણ ખાય એવું નથી કોઈ નથી ખાતા આ ડબલું ભર્યું એની કોઈ જાય પ્રસાદી લઈએ તો એટલી કે રાખીને લઈએ આપડે કહીએ કે પ્રસાદ છે તો જરાક લેવી હોય તો લે નવાટર માથે ચડાવી ભલું કરે ભલું કરી લે હા ખાય નહીં ચટપટું હોય તો થોડે ખાવા હાટું ઓલે તે તો નૂડલ્સ બનાવ્યા તો કી ખાઈ ગયા એવું હોય તો બધે ખાઈ જાય એ પછી પાસ્તા બનાવે ને ખાતા એવું ભાવે એવું ભાવે હમણાં મેં મેગી ને ખાધે ડબલા વાળી મેગી રહેતી મસ્તી ને આવો મને ઓલી બોલી નો ભાવે આ ભાવે આ બહુ ભાવે મેગી મને પહેલેથી જ નથી ભાવતી બાકી તે ઓલા નૂડલ્સ મસ્તી ના આવતા કર્યા હતા તમે એવા ને પાછા એટલી ભાવે અમુક ને કરતા ન આવડે ને તો ન ભાવે આડે ધડ કરાવતા બાઈ ઓલું નાખે બધું એ આપણે નાખતા ન આવડે ખાતા બનાવતા આવડે ખાતા બનાવીને ખાઈ લેવાનું ચીજ નાખે ને એમાં રગડા નાખે કાજુ નાખે રગી તો કાયો આવી કઈ વાંધો ક્યાં દે રક્ષા ભાઈ કઈ સારું ના ખાઈએ ને ખવડાવીએ
તમે એક દી ટમાટા ને એક દી અમારા આવો ને આપણે વારા કાઢીએ એવું હોય એક તો દિન એક દિન કોક કે સડાથી પડવાના છે પહેલી નહીં કે એવું કઈ થોડું હોય આપણે અઠવાડિયે રાખ્યું એવું હોય. કોક દી આવતા હોય ને એમાં હમણાં નવરા હે હા હમણાં નેવરા હતી. પાણી ઓછું હે ને વાગ્યું નથી નકાતા કાથી નવરા હોય આવું હા એ તો આખ્યારે કઈ ને હા. ખેતરમાં પાણી ને ન કરતા પરવારી ન હોય તમારે આવવાનું ન હોય હમણાં વાવવાનું વળી ચાલુ થાય એ તેદું થાય તમે એટલે. હા તેદું તમે કી આવ્યા એ ખબર નથી પડતી નકર તમે આવો વાહ મંજુ ભાઈ ફઈને ઘેર તો જાવું તો એટલે હા તોય મજા આવે તો તેદું ખાવાની હા. બેહવાની મજા આવે ખાવા હા. તો કોણ જાતું હોય ખાવાની કોઈની પડી જ કોઈ નથી ની ન પડે ઘેરી ખાઈ લે પછી બાને બે હાઈ હા. બે ઘડી એ રાંધે રાખીએ ને તારી તો હાહુ તો ખાવા હાટું જ આવે હો. આપણે નથી પડી ખાવાની તારી હાહુની ખાવાની જ પડી ઈ જ કે કઈ કરતી નહીં હીરો દક્ષાબુ આને ભૂખ લાગે જો આવ્યો ત્યાંથી ડોકા તાણે અને હીરો ભાવે શીરાનું શાક ન થાય ને રાણીની વાત ન થાય. કામ શીરાનું શાક ન થાય ને રાણીની વાત ન થાય. બીજું કઈ હું હીરો નથી કરતી તારી ડાયલોગ દક્ષાપુ ઉપર મારવો જોઈએ મારી ડાયલોગ દક્ષાપુ ઉપર ડાયલોગ માર નહીં તો ખબર પડે માર તને ભૂખ લાગે તો કઈ આવ્યો આટો મારવા તો ખાલી જોવાયો કામ ગમે એ રાણી તોને સુગંધ આવી હતી રોટલી કાઢીને હા થોડો આવ્યો હીરો કરતો નહીં સુગંધી જ આવી હેણે હીરાની લગન કે ખબર કે હીરો બનાવે નકર ખબર ન હોય દક્ષાપુ જો ખાંડ ભેરવે ઠેકેતા લીધો લોટ પાણી મૂકી દીધું ને દક્ષાપુ હા આ મજા આવે ખાવાની ફૂલો ઠેકે લોટમાં ખાંડ એટલે જ તું ત્યાંથી ધોડ્યો આવ્યો તો સુગંધ આવી ને એમાં વાત જોઈએ. ઘરકી બને કે આ કાર ઠરે ને કાર ખાઈએ વાત જોવે ઝટ થઈ જાય તમારે ના. થોડું કરવાની જરૂર આ હોય. પેલા ઓય રોટ હા ને ખાંડ ઈ વાત જોતા કે ઠરે જાય ને તો ખાઈ હા. હું પેલા બહુ ખાતી તો મારી માઈ કે પેટમાં દુખે તું સાહેબ કેમ હું હેકે નહીં ખોઈ ન દુખે રવેથી નૂડલ્સ માં એક રોગી લોકી ખાધા કાશી હા એમને ખાઈ કાશી ગઈ. ખાતી હતી અડધી હું નહીં ખાઈ ગઈ કાશી ભાવે મજા આવે હો, ઈ મસાલા વાળી નો હતી એમાં બધું નાખેલું હોય ને એટલી ભાવે અસલ લાગે પાછો તા કે પેટમાં દુખે ખાતી નહીં ખાઈએ તો કોઈ નથી દુખતું દુખે દક્ષા ખાવાનું જ થાય બાકી ખાધેથી કઈ થતું નહીં. ખાઈ કે લેવાય પછી હા ખાવાનું હોય ખાવાનું જ છે જી મન થાય ખાઈ લેવાય હમ. મન જરા ખાધાથી દેવો કઈ નથી થાતું હંબો ખાવો રોગો હા રગો લોટા વીન દક્ષા વીન બહુ ખાય. દક્ષા વી મારા કરતા વધારે ખાય. આગળ તું નતો આવ્યો ને? હા એ હે ને ઈ ગામ ખાતા ખબર હે દક્ષા વી તલ ભૂકો કરે ને એમાં હાકર નાખે ને નહીં ઘી તલમાં ખીન કર માંડવીના ભૂકામાં ખીન કર પછી માંડવીના ભૂકા બે ટાઈપ અલગથી કરતા એકમાં હાકરનો ભૂકો ને માંડવીનો ભૂકો બે ને એવું કરતા બસ એને છેલ્લે કઈ ન જડતો ઘઉંનો ને બાજરાનો લોટ ઈમાં નાખીને ખાતા નહીં એમાં ઘરને ખીર નાખે ગુલર કરીને ખાઈ જવાની કુલર મજા આવે ઈ ખાવાની ડાયરેક્ટ મોઢામાં ન રાખી ધગે જાય. હા હો છતાં મારી એ કેવી રીતના પાછું ખરે બપોરે બધા હુવે છે તાર જ બનાવવાનું નકર તમારે ખિસકાય આ તા કોઈ ઉઠે તાર ખબર પડે કે આ જાણી તાવા ગયા મણી પેલા બપોર નીંદર ના આવતી ને આમાં રેતી ઢેગલો આવતો ને એના માથે સડન ખરે બપોર રમતી હતી. મારી માં 3 વાગે ઉઠે ને ખિસકાય અટાણ તો મુઈ ઢીંગલા પોતિયાવ નહીં હતા ઈ કે અંદર બે ખિસકાય કામ કરે ને રેતી ઢેગલે નામ પાડી દીધું તું મારું કે ઈના રેતીને ઢેગલે જ બેઠી રહી મને હે ને ત્યાં બધા ઈના કે હા આ ઈ કે રેતીને ઢેગલે જ બેઠી રહી કામ થાહે આણું થગાઈ થઈ ગરબાઈ નાખી દીધા હગાઈ પછી મેં રમકડા. હા 3-4 ઢીંગલીઓ ને એવી મસ્તીની હતી અને હું હતી બંગાળીને દે દીધી હવારમાં હું તો ઉઠે રોવા આવું કે મારી ઢીંગલી દીધી એવો દગો કર્યો તો મારા અપરાધ અપ્રતિમ અને તારે સાકું હમ. એક ચમચી ના ના તું ખાઈ જા. હું તો ખાઈ જાય તું નહીં ખાતો નારું માં રૂંટાણ ચાલુ છે આવી જાય ગોલો ખાધો મમરા ને. મમરા ખાધા તીખા ગાંઠિયા ગાંઠિયા ખાધા. ખાધા પાછો લોટ ખા પાછું ખાવાનું હા આજ પડીકા બહુ નથી ખાધા ને. ગોલો તો નહીં ખાતો તો રાણા ત્યાં બેહવા ગઈ તે બધા ખાતો જો ન્યાય ખાઈ લીધું હું ઈ ગોતવા ગોલાવાળામાંથી નીકળે રસ્તેથી. ત્યાંથી ન જઈવો તો અનિલ હું ગોલાઈ લોકો ડોક્સા પીને ગોતવાનું તે જેવું કે આવતા હોય ઈ તો તો કઈ બોખીરેથી આવતો નહીં. હા એ રસ્તે આવે હું આ ગોલાઈ લોકો ગોતવાનું તે ડોક્સા પીને હમ. હું કે આવતા હોય તો બેઠી હતી પણ ફોન નું તો કર્યું ને એટલી ન કરતા આવતા ને તમે આજે આમ ફોન કરતા ભૂલે ગયા ઓછી તા સરપ્રાઈઝ દીધું પાછો આવે નહીં ફોન નથી કર્યો
તો તમે ભાગે આવત. ફોન મળી કે ઘેર પડ્યો એટલે દક્ષાભાઈ હીરો થયો. હજી બને. બહુ ભૂખ લાગી તારે મોતા ચાલુ કર. મેં આજ ખાધું દુનિયાનું. પેલા ગોલો ખાધો, પછી મમરાનો વાટકો ખાધો, વેડી ઉપર બેહેડ. એ વેડી ઉપર હો. મેળી ઉપર ઉડે નો કે મમરા પવન તો બહુ હતો. પાછી એઠી આવે ને ગાંઠિયા ખાધા ને પાછો લોટ ખાધા. પાછા શાક ને રોટલા ખાયા આગળ. તું ઉડવા દે મમરા મેળી ઉપર ચડતોય. બરાબર બકડે એક મમરા ઉડન જાય તોય મમરા ને જવા દેવાય. મને દક્ષાભાઈ તમારે મમરા વગર ભાવે. હું જ્યારે આવું તો મમરા જ ગોતતી હોય. મારા મમરા વઘારેલ બહુ ભાવે, બહુ વખાણ કરો. પાછી આવતા લેતી આવે છે મમરા ને 2-3 ગોથરી વઘારે પાર્સલ કરી દે. પાકું. હું જ્યારે આવે તો આવે ભેગું મેં પૂછ્યું લીલું મમરા હા. ઓલે ફેરે કહેતી હતી માય કે રાણી મમરાનું પૂછતી હતી. મેં કીધું કોથરી પડી કો વઘાર્યા ને. હું જ્યારે આવે ને તાર મમરા ખા ને ખા. કારક ન હોય ને તો જ ન ખા. બાકી થોડીક જ વેલી આવી નકર થેરે તે ત્યાં નહોતા. એક વાટકો ભેળો છે, એક વાટકો ભરા. એ તા કા નકર મમરા પૂરા થી થઈ જાય. જોતી હતી હું મમરા ને દુકાળ પડવાનો હે. હા વેલી આવી નકર પૂરા થઈ જાય. પડી હે કોથરી તેલમાં હતી. નોગા રાખજો પાછી આવી તો થાય જાય. બોલો એ હેકલ લોટ ખાઈ ગયો. મજા આવે ખાવાની. હેકલ લોટ જે મજા નથી હીરા હોય એવી મજા ન આવે એવી હેકલ લોટમાં આવે ખબર હે. તી સાઈખો હોય દી તે દાળ ભાત નો હેકેલ લોટ ખાઈ લીધો. અમે હીરો ખાઈ હું એમ. કામ તે હેકેલ લોટ ખાઈ લીધો એમ. તો મને હીરો નહીં આવે ના તોડ નથી આપવાનો. વધે તો કઈ નહીં તે દેવો તોણે નહીં. ચાય તે પેલા કીધું પણ આ હીરાથી વધારે પાવે એટલે હું હીરો નહીં ખા. તું ખાતા વગર ને તા નહીં રહે. એટલી તમે ઘડી કરવી છે. શાખવા કોઈ કરી. સાખું સાખું કરે કરે 2-3 ડેફી ખાઈ જાય પછી ખાવ. અહીં હું 2-3 તો માન ખાઈ હગા. નકર જાજ્યું તો ખવાય ઈ નહીં મારાથી. વેફર ઉન તો ઓછું ખાતી હોય યાર તો 2-3 ખાઈ હોગે. કઈ નથી ખાધું જો મેં ખાલી આ છે ને મમરા ને ગાંઠિયા ને ગોલો ખાધો. તે આ 2-3 ઢેફલી છે એટલો લોટ ખાઈ ગઈ. ત્યાં ઘેર બે દોસ્તો ખાલી બખાઈ ખાધી હતી વેફર અનીલી ખાધી હતી. મેં હે ને એમાં 2-3 વેફરોના કટકા ખાધા હતા. જાજુ કઈ નથી ખાધું. એ તું તો 2-3 જ કે ને પોતાનું કોઈ અવગુણ કરે. પડી કા અનિલ ની વધારે ખાવા જોઈએ દોસ્તો એવું. અનિલ નથી ખાતો મને ખબર છે એ એટલા નથી વધારે ખાતો. ઈ જ ખાય દોસ્તો એ વધારે હાસુ કા. હજે 4 કે 5 વાગે ને તો પડી કા ડોલ લઈને બેહી જાય. હાસુ કા? હા, હાસુ કા. રાણી પડીકા ખાય ને એટલે એક વ્લોગ નું નામ ટાઇટલ એ જાય. હા? રાણીએ પડીકા ખાતા. ટાઈટલ નહીં હોય. હમણાં દક્ષાફુઈ હે ને જારું બપોર 4 વાગે ઉઠા ને એટલે ઈ કે ભૂખ લાગી. મારા મોં ડોલ લઈને બેહી જાય. મી મોં નો ધોઈ હોય તારે. ઉનાળાની ભૂખ ઓછી લાગે તમારું બધી ઊંધું હાલે કે આરામમાં ભૂખ હાલે. બહુ લાગે. બધે ટાણે આને ભૂખ લાગે. હમણાં બપોરે વેલું ખવાઈ જાય વેલા રાંધેલા હું વેલું ખાઈ લે 12 સાડા 12 એક કારક એકતા થાય નકર વેલું ખવાઈ જાય. દક્ષાફુઈ ગેસ બંધ કરી દીધો. એમ થયો ને હીરો દક્ષાફુઈ. રેડી ઊભી જ થઈ જા હીરો થયો ને અહીં ઊભી થઈ જા. ઓકે કરો. ઘી મુકદા ને કે મીંદડી ખાઈ જા હે. એ આવે મીંદડી. મીંદડી આવી આ આજ ચાર પગવાળી તો કઈ નહીં હોય પણ આ બીજી આવી. 2 પગવારી આવી. આ કહેવાનો મતલબ ઈ થયો દક્ષાફુઈ તમારો કહેવાનો મતલબ ઈ થયો 2 પગવારી આવી. હાલો બહાર જાઉં ને. હા અમે ખાવાય બેહે જા. દક્ષાફુઈ વાટ નો જે અમાર પેલા બેહે જા. વાટ થોડી જોવાની હોય ભૂખ લાગી. તમે તો બે ઉભા રહ્યો. દક્ષાફુઈ મને ઈ કીધું તું ખીરો નથી દઉં જા 4 વાગ્યા મારા ખીરાને. 4 વાગ્યા મળી જ દીધા. ખાઈ લીધા. દેવાના છે તારા એકડીનો. નો જાતો કોઈ નહીં. આ શાકના બધા વટકા તારા હે. ના હીરાના મારા હારું હારું ખવાય ઈ નો લેવાય હારું હારું જ લેવાય. હાલો ખાઈ લ્યો. જો અમે ખાઈ પીને પછી આવ્યા આગળ અમારે ઘેર પૂગે ગયા એ 11:30 જેવું થયું 11 સાડા 11 થયા
તે આંગળી જો બહે પૂજા હતી ત્યાં એવું હતું કે ને લાઇટ જાતી હતી ને તે એન્ડિંગ ન લેવાનું કે ઘેર આવે ને લે હાલો એવું આજનો બ્લોગ આમ પૂરો કરાવ. બ્લોગ કેવો લાગ્યો એ કીજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગ્યો એ. હાલો બધાને સીતારામ, જય વચરાજ, ગુડ નાઇટ. હાલો આવજો બધા, આપણે કાલના બ્લોગમાં મળીએ.